તો અનેક મહત્વના સમાચાર પર નજર કરીએ। મહત્વના સમાચાર હાલમાં મળી રહ્યા છે। ગોધરા હિટ એન્ડ રનની ઘટનામાં એક યુવકનું મોત થઈ ગયું। ગોધરાથી મહત્વના સમાચાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી, જેમાં એક યુવકનું મોત થયું। ગઈકાલે ભુરાવાવ ઓવરબ્રિજ પર કાર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો। મોપેડમાં સવાર 3 વ્યક્તિઓમાંથી એકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે। અન્ય 2ને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો 2 પૈકી એકને વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરાયો। ગોધરા હિટ એન્ડ રનની ઘટનામાં એક વ્યક્તિનું મોત થઈ ગયું। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રવિ। રવિ, એક વ્યક્તિનું મોત થઈ ગયું છે હિટ એન્ડ રનની ઘટનામાં, શું વિગત છે? જી ચોક્કસથી જણાવું તો ગઈકાલે રાત્રે ગોધરાના ભુરાવાવ ઓવરબ્રિજ પર કાર અને મોપેડ વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો। જે અકસ્માતમાં મોપેડ સવાર 3 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી, જેથી એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। સર્જાયેલા અકસ્માતમાં પ્રજ્ઞેશ ભોઈ નામના યુવકનું મોત નીપજ્યું હતું। જે દરમિયાન જે બેફામ બનેલો કારનો ચાલક છે તે કાર લઈને નાસી છૂટ્યો હતો। સમગ્ર મામલે શહેર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। ઈજાગ્રસ્તોને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર અપાઈ હતી। જી, આભાર રવિ, માહિતી આપવા માટે।